વલસાડના ધમડાચી હાઈવે ઉપર આવેલ એપીએમસી માર્કેટ અને રામદેવ ધાબા નજીક ટેમ્પો અને કન્ટેનર વચ્ચે સર્જાયો અકસ્માત. ઘટના સ્થળ પરથી મળતી વિગત અનુસાર સુરત તરફથી એક આઈસર ટેમ્પો નંબર MH48AG 7899 મુંબઈ તરફ જઈ રહ્યો હતો. જે દરમિયાન વલસાડના ધમડાચી હાઈવે પાસે આવતા આઈસર ટેમ્પોના ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેમ્પો ડિવાઈડર કૂદી સામેના હાઈવે ઉપર આવી ચડતા તે દરમિયાન મુંબઈથી જામનગર જઈ રહેલા કન્ટેનર નંબર MH46CL0639ના પાછળના ભાગે ટેમ્પો ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા ટેમ્પો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો તેમજ રાહદારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આઈસર ટેમ્પોમાં કેબિનમાં ફસાઈ ગયેલા ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. જો કે કેબિનમાં ફસાઈ ગયેલા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ટેમ્પો અને કન્ટેનર વચ્ચેના અકસ્માતમાં બંને વાહનોમાં ભારે નુકસાની સર્જાઈ હતી. અકસ્માતના કારણે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને અડધો કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. અકસ્માતની ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને રૂરલ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ક્રેનની મદદથી હાઈવેના વચ્ચેના પડેલા ટેમ્પો અને કન્ટેનરને સાઈડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો. જો કે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી. Ahora dice para